આ વર્ષે શિયાળામાં બદલાતા વાતાવરણના મારને કારણે છેલ્લા ફળોના રાજા કેરીના ઉત્પાદન પર મોટી અસર જોવાઈ રહી છે। ત્યારે નવસારીમાં માવઠાને કારણે કેરીના પાકની સારી આવકની આશા સામે ખેડૂતોને પાક બચાવવા ખર્ચ વધુ કરવો પડશે। જોઈએ આ વિશે એક અહેવાલ। બદલાતું વાતાવરણ ખેતી પાકોની પેટર્નને બદલી રહ્યું છે। છેલ્લા થોડા દિવસોમાં વાતાવરણમાં બદલાવને કારણે ઝાકળ અને ધુમ્મસને કારણે આમ્ર મંજરી કાળી પડી રહી છે। કેરીમાં રોગ પણ દેખા દેતા ખેડૂતોનો દવાનો ખર્ચ પણ વધી ગયો છે, જેથી ખેડૂતોને આવક સામે જાવક વધુ રહેવાની ભીતિ છે। આંબાવાડીમાં મોર આવી ગયા છે અને વાતાવરણના પલટાને લીધે ઝાકળ ખૂબ પડ્યું છે। એને લીધે અમારો મોર ખરી પડે છે અને થોડોક મોર કાળો પણ પડી ગયો છે। હવે એને બચાવવા માટે અમારે અત્યારે સ્પ્રે કરવા પડે છે। સ્પ્રે કરતાં પણ જો પાછો વાતાવરણમાં પલટો આવે તો તેનો પણ પાછો અમારે ફરી પાછો એનો સ્પ્રે કરવા પડે। અને નવા પાન પર મોર આવતો નથી, એટલે કે મંજરી નથી આવતી। જૂના પાનમાં મંજરી લાવવા માટે ખેડૂતોએ કલ્ટાર નામની દવાનો ઉપયોગ કર્યો, એટલે અંકુરણ તો થવા માંડ્યું મોરનું, પરંતુ ત્યારબાદ છેલ્લા 20 દિવસથી જે વાતાવરણમાં પલટો આવ્યો અને તેના કારણે ખેડૂતોએ ફૂગ તેમજ જીવાતજન્ય રોગો માટે કંટ્રોલ કરવો પડે અને એના મોટા મોટા ખર્ચા કરવા પડે। બદલાતા વાતાવરણ સામે કેરીના પાકને સાચવવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપકોએ ખેડૂતોને પાક જાળવણી અંગે સલાહ આપી છે। ખાસ કેરીમાં થતા રોગને નિયંત્રણમાં લાવવા પગલાં પણ લેવા જોઈએ, જેથી કેરીના પાક ઉપર કોઈ અસર ન પડે। ડિફરન્સ 20 ડિગ્રી જેટલો જાય છે, એટલે કહેવાય કે 18 ડિગ્રીથી જ્યારે વધારે ટેમ્પરેચરનો ડિફરન્સ હોય છે તો એવી પરિસ્થિતિની અંદર આંબામાં ખરડનું પ્રમાણ આવી શકે છે। તો એવી પરિસ્થિતિની અંદર ખાસ કરીને એને બચાવવા માટે જો ખેડૂતો આપણે હલકું પિયત આપી શકાય, જમીનની ઉપર મલ્ચિંગ એટલે આપણે શેરડીની પતારી કે કોઈ પણ ઓર્ગેનિક મલ્ચ જેનો ઉપયોગ આપણે કરીએ તો જમીનને વધારે ઠંડી થતી અટકાવી શકાય અને આ પ્રમાણે ઉપાય કરીએ તો થોડુંક આપણે એમાં સારું પરિણામ મળી શકે। એ સિવાય નેપ્થેલિક એસિડિક એસિડની સાથે ન્યુટ્રિયન્ટનો જો છંટકાવ કરવામાં આવે તો પોષક તત્વોની ખામીને કારણે જો ખરણ થતું હશે તો એ અટકી જશે। નવસારી જેનો કેરીનો સ્વાદ માણવા આતુર છે, પરંતુ બદલાતા વાતાવરણને કારણે છેલ્લા થોડા વર્ષોમાં કેરીની મીઠાશ ખાટી થતાં ખેડૂતોએ નુકસાન જ વેઠવા પડે છે। આ વર્ષે પણ વાતાવરણ ખેડૂતની આશાને ચેલેન્જ આપી રહ્યું છે। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, નવસારી।